ઉત્તર ગુજરાતમાં પ્રેમ લગ્નના બાબતે અત્યારે ચૌધરી સમાજ અને રબારી સમાજ છે તેમના વચ્ચે ધીંગાણું સર્જાય છે અને એકાએક પોલીસ પર હુમલો પણ થઈ જાય છે અને આ મામલે દોડી આવે છે બનાસકાંઠાના રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ અને હવે રબારી સમાજના અગ્રણી ઠાકરસિંહ રબારીએ પણ શું અપીલ કરી છે તે મામલે જ વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાચી। ઉત્તર ગુજરાતમાં અત્યારે ચૌધરી સમાજ અને રબારી સમાજ તે બંને સામસામે આવ્યા છે। ધીંગાણું ઊભું થયું છે અને તંગ અને સ્ફોટક પરિસ્થિતિ છે, કેમ કે મામલો હતો થોડાક દિવસ પહેલાં રબારી સમાજની એક દીકરી છે તેમણે પ્રેમ લગ્ન કર્યા હતા ચૌધરી સમાજના દીકરાના સાથે અને ત્યાર પછી આ રબારી સમાજ છે તેઓમાં ગુસ્સો વ્યાપી ઉઠે છે। આ મામલે પરિસ્થિતિ તંગ પણ બને છે અને રબારી સમાજની દીકરી તે તેમના ઘરે પણ પરત આવે છે। મામલો શાંતિથી પતી જાય છે અને એકાએક વધુ એક વખત આજ બનાસકાંઠાના ઓગણના ઊણ ગામમાં પરિસ્થિતિ સ્ફોટક ઊભી થાય છે, કેમ કે ચૌધરી સમાજની દીકરીએ થોડાક સમય અગાઉ રબારી સમાજના દીકરા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને ચૌધરી સમાજના અગ્રણીઓ વાત ઉચ્ચારણ કરતા કહે છે કે તેમની જે દીકરી છે તે પરત સોંપવામાં આવે। જો કે આ દીકરી છે તેને એક દીકરીનો જન્મ પણ થયેલો છે અને આવી પરિસ્થિતિમાં ટોળું છે તે વધારે ઉગ્ર બને છે અને એકાએક પોલીસ પર હુમલો કરી દે છે। પોલીસ લાઠીચાર્જ છે તેનો પણ ઉપયોગ કરે છે, ટીયર ગેસના સેલ પણ છોડે છે। આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે ખડકી દેવામાં આવે છે અને બનાસકાંઠાના રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ પણ આ મામલે પ્રતિક્રિયા આપે છે। એટલે ચૌધરી સમાજ દ્વારા અહીંયા એમની એક જે જૂની મેટર હતી એને લઈને પોલીસ સાથે સંઘર્ષમાં ઉતરેલા હતા અને લગભગ 2.5 થી 3 કલાક જેટલી પોલીસ દ્વારા એમને સમજાવટ કરવામાં આવી હતી। ટોળાને વિખેરવા માટે પણ પૂરે સમજ આપવામાં આવેલી હતી, પરંતુ ટોળું જે આક્રમક હતું અને એને કારણે સમજાવટને બાદ પણ એમની જીત પર રહ્યા હતા અને એમણે જ્યારે પોલીસ પર પથ્થરમારો કર્યો ત્યારબાદ પોલીસે બળ વાપર્યું છે। સાહેબ, આ સમગ્ર ઘટનામાં કેટલા પોલીસ કર્મી ઇન્ચાર્જ? હા, પોલીસ કર્મી 4 જેટલા પોલીસ કર્મીને નાની મોટી ઈજાઓ થઈ છે। ટીયર ગેસ કેટલા છોડવામાં પરિસ્થિતિ? હા, ટીયર ગેસ છોડ્યા છે, બળ વાપર્યું છે એટલે ટીયર ગેસ છોડ્યા છે, પણ એક્ઝેક્ટલી આંકડો અત્યારે નહીં કહી શકાય। હાલ કેવી પરિસ્થિતિ છે? હાલ અત્યારે સંપૂર્ણ કંટ્રોલમાં છે। અમારી પૂરી ટીમ, હું અને મારા 2 એસપી અને મારી બંને જિલ્લાની પૂરી ટીમ અહીંયા હાજર છે અને અમે અત્યારે હવે આગળ કાયદેસર કાર્યવાહી કરી છે। ટોળા પર કાર્યવાહી કરવામાં આવશે, કાયદેસર કાર્યવાહી કરશે। સમગ્ર ઘટનામાં પોલીસના 4 માણસો છે અને બીજા જે ટોળાએ જે પથ્થરમારો કર્યો એમાં પણ એ જ સમાજના જે માણસો છે એવા પણ 4-5 જણા ઇન્જર્ડ થયા। હા, ટોળાએ જે હુમલો કર્યો છે તો એના પર જે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। સર, કેટલા લોકોની અટકાયત કરી છે અને ગુનો નોંધવાની કામગીરી કઈ રીતની કરી? અમે લગભગ 35 થી 40 માણસોને અત્યારે ડિટેન કર્યા છે અને એમની સામે કાર્યવાહી શરૂ કરી છે। અંદાજે પણ કેટલી ગાડીઓની તોડફોડ કરવામાં આવી છે જે સમગ્ર ઘટના છે? અંદાજે ગાડીઓની તોડફોડમાં તો એ પણ અમારે હજુ એક્ઝેક્ટલી જોવું પડશે। આમ હાલ આ મામલે પરિસ્થિતિ છે તે વધારે તંગ છે અને તેના વચ્ચે રબારી સમાજના અગ્રણી ઠાકરસિંહ રબારી પણ હવે સામે આવ્યા છે અને તેમણે બંને સમાજમાં શાંતિ સ્થપાય, પરિસ્થિતિ વધારે ઉગ્ર ન બને તે માટે તેમણે અપીલ કરી છે। રામ રામ। રબારી સમાજના, માલધારી સમાજના તમામ યુવાનોને તમારા ભાઈ તરીકે વિનંતી કરું છું કે ચૌધરી સમાજના આગેવાનો ખૂબ સારો રસ્તો નીકાળવા માટે હંમેશા લાગણીથી બધા આપણી સાથે હતા। કોઈ સમાજ ખરાબ હોતો નથી, 2-5 માણસોએ ઉશ્કેરણી કરી, પણ આપણે ચૌધરી સમાજ વિશે કે કોઈ સમાજ વિશે મહેરબાની કરીને ગ્રુપોમાં કોમેન્ટ ન કરવી, ક્યાંય કોમેન્ટ ન કરવી। ચૌધરીને રબારી સમાજ એ ભાઈચારાથી, ભાવનાથી રહેવાવાળો સમાજ છે। સમાજ વચ્ચે ક્યાંય સંઘર્ષ ન થાય એવી આપ સૌને વિનંતી। આમ બનાસકાંઠામાં અત્યારે માહોલ સ્ફોટક છે અને જે પ્રકારે બંને સમાજ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું તેમાં બંને સમાજના આગેવાનો અત્યારે શાંતિની અપીલ કરી રહ્યા છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।